જો કે આપણે અહીંયા ઊભા ઊભા દેશ અને દુનિયાના વરસાદની વાતો કરીએ છીએ, પણ એની સાથે મનમાં એક સવાલ જ્યારે આ વરસાદની વાત આવે ત્યારે એ પણ થાય કે આ રૂઠેલો મેઘરાજો ક્યારે રીઝશે, ક્યારે એ ફરી વરસવાની શરૂઆત કરશે. બીજા રાઉન્ડની વાત તો થઈ રહી છે, પણ આ બીજો રાઉન્ડ બહુ લાંબો ખેંચાઈ ગયો, કારણ કે અડધો ઓગસ્ટ મહિનો જતો રહ્યો છે અને અડધા ઓગસ્ટ મહિના પછી હવે મેઘરાજા મહેરબાન થશે એવું કહેવાય રહ્યું છે. એ મેઘરાજા આજથી મહેરબાન થાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 20 ઓગસ્ટ સુધી રાજ્ય ઉપર 4 સિસ્ટમ સક્રિય રહેશે અને 17 ઓગસ્ટ સૌથી ભારે રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. आज का जो फोरकास्ट है 14 से लेकर 20 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना है और हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन में अगले 7 दिन के लिए 14 से लेकर 20 अगस्त तक. इसमें इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग जो है, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है आपका 14, 15, 16 अगस्त तक. 17, 18, 19, 20 ये 4 दिन आपका हेवी टू वेरी हेवी, उसके साथ वेरी हेवी रेनफॉल का भी आइसोलेटेड स्थानों में वार्निंग. જો કે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હોય આજથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે એવી શક્યતા જોવાઈ રહી છે અને આ બીજા રાઉન્ડની શરૂઆત પણ પહેલા રાઉન્ડની જેમ સૌરાષ્ટ્રથી જ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ બાજુ ગીર સોમનાથ હોય કે પછી જુનાગઢ હોય કે પછી અમરેલી હોય, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. અમરેલીના વડિયા તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે, વડિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. એની સાથે સાથે વેરાવળમાં વરસાદ વરસ્યો છે. સોમનાથ દાદાને અભિષેક કરવા માટે જાણે મેઘરાજા આવ્યા હોય એવું પણ જોવા મળી રહ્યું હતું. અદ્ભુત દ્રશ્યો, ફરી એકવાર એ ગોરંભાયેલું વાદળ અને એ ઝાંખો પડી ગયેલો પ્રકાશ અને આકાશમાંથી વરસતા વરસાદના ઠમઠમ ફોરા અને રસ્તા પરથી વહેતું પાણી, અદ્ભુત દ્રશ્ય ફરી એકવાર જોવા મળી રહ્યા છે અને આશા રાખીએ કે થોડા સમયમાં આવા જ દ્રશ્યો આખા ગુજરાતમાં જોવા મળે. લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ છવાયો છે. આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ છવાયું હતું. આપ જોઈ શકો છો, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે જે મેઘરાજા છે તે તેની મેઘ વર્ષા કરી રહ્યા છે. લાંબા સમય બાદ મેઘરાજા હાલ ગીર સોમનાથ જિલ્લામાં પધાર્યા છે. બીજી તરફ જે જગતના તાત ધરતીપુત્રો છે તે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ પણ જોઈએ એવો વરસાદ પડતો નથી. આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વરસે અને જે મુરઝાતો પાક છે તેને બચાવે. હાલ તો સમગ્ર જિલ્લાની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મેઘાવી માહોલ છવાયો છે અને જાણે મેઘરાજા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને જલાભિષેક કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. અમદાવાદ મહાનગરપાલિકાએ 8 કર્મચારીઓને બરતરફ કર્યા છે. ફિક્સ પે પર આ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, પણ એ પછી આ 8 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આખરે શા માટે, જાણીએ કશ્યપ પાસેથી. કશ્યપ, માસમાં ભરતી કૌભાંડ મહાનગરપાલિકાનું સામે આવ્યું હતું ને તેમાં મનપાનો જે કર્મચારી છે પુલકિત સથવારા, તેના દ્વારા કેટલીક ભરતીઓ જે છે તે ખોટી રીતે કરવામાં આવી હતી ને પરિણામ જે તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં છેડછાડ કરવામાં આવી હતી અને જે બાબતે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ખાતાકીય રીતે કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને જેમાં 2023 થી 2024 સુધીમાં જે કુલ 37 ભરતીઓ કરવામાં આવી હતી, તે 37 ભરતીઓ પૈકી આ 8 ભરતીઓ જે છે તે પણ ખોટી રીતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને જેના આધારે હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં એસ્ટેટ વિભાગના 2 કર્મચારીઓ છે તેને બરતરફ કરવામાં આવ્યા છે. તો સેનેટરી વિભાગ જે છે તેના 3 કર્મચારીઓ છે, સાથે એક ફાર્માસિસ્ટ અને 2 હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર છે તેને બરતરફ કરવામાં આવ્યા છે અને આ મામલે આગામી સમયમાં કોર્પોરેશન જે છે તે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે થઈને પોલીસ વિભાગનો પણ સંપર્ક કરશે. જી,
આ બાજુ વાત કરીએ દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટામાં અહીંયા આગળ અત્યારે જબરજસ્ત વિરોધ દેખાઈ રહ્યો છે. પાર યોજના પર જાણે આર પાર આવ્યા હોય ભાજપ અને કોંગ્રેસ એવું દેખાઈ રહ્યું છે. એક બાજુ અનંત પટેલ જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે નર્મદા તાપી પાર યોજનાનો, અને એ બધા વચ્ચે સાંસદ ધવલ પટેલનું કહેવું છે કે આ યોજના પહેલેથી જ સરકારે રદ કરી દીધી છે. અનંત પટેલ જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવી રહ્યા છે. તો બીજી બાજુ 50,000 આદિવાસીઓને ભેગા કરી મહારેલીનો દાવો અનંત પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. સાંસદ ધવલ પટેલનું કહેવું છે કે એ દાવા બધા જ ખોટા છે, આદિવાસીઓ અમારી સાથે છે, કોઈ 50,000 લોકો આવ્યા જ નથી, આ રેલી કોંગ્રેસની ફ્લોપ ગઈ છે. આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી, જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે. અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેતપત્ર આપે. જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી. તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો. તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી, અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરીને હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો. એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે. પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો. એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે. જે છેલ્લા 10 થી 15 દિવસની અંદર કોંગ્રેસ એ બણગા ફૂંકતી હતી કે કોંગ્રેસની મહારેલી, પણ આજે કોંગ્રેસની મહા સુપર ફ્લોપ રેલી આજે ડિક્લેર થઈ ગઈ. એ બણગા ફૂંકતા હતા કે 1 લાખ લોકો, 70,000 લોકો, 60,000 લોકો આવશે. ફક્ત ને ફક્ત 1000 થી 1200 લોકો આવ્યા. ફક્ત ને ફક્ત એક જ માણસ, કોંગ્રેસનો વાંસદાનો ધારાસભ્ય, પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ ષડયંત્ર કરી રહ્યા છે. માણસને જમવાનું હાઇજેનિક મળવું જોઈએ, પછી એ રેસ્ટોરાં હોય કે પછી કોઈ સ્કૂલની અંદર અપાતું હોય કે પછી કોલેજ કે યુનિવર્સિટીમાં અપાતું હોય, પણ દુર્ભાગ્યવશ ઘણી બધી જગ્યાએ આવું થતું નથી. ક્યાંક જીવાત નીકળે છે તો ક્યાંક અહીંયા જમવાની અંદર ગુણવત્તા નબળી, હલકી ક્વોલિટીની જે માણસને હોસ્પિટલના બીછાને પહોંચાડી દે. રભોઈની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પણ કંઈક આવું જ થયું. વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, અને એ પણ સારા જમવાની માંગણી સાથે. કેતન પાસેથી વિસ્તારથી જાણીએ. કેતન. જી, તો ડભોઈ કુંઢેલા યુનિવર્સિટીની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જે જમવાનું આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને જે જમવાનું આપવામાં આવ્યું હતું તેમાં ક્યાંક કીડા જોવા મળ્યા હતા, અને જે બ્રેડ હતી તેમાં પણ ફૂગ જોવા મળી હતી. તેની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. અને વધુમાં કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પત્રકારોને જવા દેવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ અંદરના જે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિડીયો છે તે બહાર આવ્યા હતા. અને 15 દિવસ પહેલા પણ આ જ રીતનો એક હોબાળો થયો હતો, ને વિદ્યાર્થીઓ એકત્ર થઈને તેની કેન્ટીનમાં જે હોબાળો મચાવ્યો હતો, ત્યારે વધુમાં તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને જોવા જઈએ તો આવા ભ્રષ્ટ અધિકારીઓ, જે કોલેજનું વહીવટી તંત્ર છે તે ખાડે ગયું છે, ને હાલ ફૂડ પોઈઝનિંગના પણ કેસ આવી શકે તેવી શક્યતાઓ છે. અને સીધા આ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી કહેવામાં આવે છે, દેશની સૌથી મોટી જો યુનિવર્સિટી ડભોઈમાં છે, પરંતુ જે ખાવાની વસ્તુઓ પર છે તે હાલ કીડા જોવા મળી રહ્યા છે, ને સીધા જ આરોગ્ય સાથે ચેડા છે. નુપુર, આગળ અને હવે વાત કરવી છે કાયદો વ્યવસ્થાની. અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળતી હોય એવું લાગી રહ્યું છે. ફાયરિંગ થવું જાણે સામાન્ય થઈ ગયું છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના વટવામાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થયા પછી પોલીસ દોડતી થઈ અને ફાયરિંગ કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. અને શું રહસ્ય સામે આવ્યું છે જાણીએ જિગ્નેશ પાસે. અનુપુર, બનાવ હતો મુખર્જીનગરનો, એટલે કે વટવા 4 માળિયાનો, કે જ્યાં 7 તારીખે વહેલી સવારે 4 વાગે આ ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે હકીકત મળી કે ઇમરાન ઉર્ફે કડિયા નામનો એક આરોપી, કે જેના વિરુદ્ધ અગાઉ જે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી ખંડણી અને હુમલાની, તે જ ફરિયાદીના ઘરે આવી અને આ જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે એક દિવસ પહેલા તેને જામીન મળે છે, તે જેલમાંથી બહાર આવે છે, અને બીજા દિવસે જ સવારે તે આ ઘટનાને અંજામ આપે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સક્રિય થઈ આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. 5 આરોપીઓ પાસેથી 3
3 જેટલા હથિયાર છે તે કબજે કરવામાં આવ્યા છે અને ઇમરાન કડિયા સાથે જોડાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. માટે હેતુ એટલો જ સ્પષ્ટ થઈ રહ્યો છે કે જે ફરિયાદીએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી તે ફરિયાદીની હત્યા માટે આ આખો જે તે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ ગુનામાં તેને કોઈ ઈજા ન થતા પોલીસે અત્યારે જે 5 આરોપી છે તેમને ધરપકડ કરી ઘટના સ્થળે તેમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.